કચ્છનું રણ, જ્યાં માઇલોના માઇલ સુધી ફક્ત રેતી, તાપ અને શૂન્યતા. અહીં નકશો કામ ન કરે, કંપાસ ભટકે અને એક નાની ભૂલ પણ મૃત્યુ બની જાય. 1965માં જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આગ ભભૂકી, ત્યારે આ જ રણ ભારત માટે સૌથી મોટું જોખમ પણ હતું અને સૌથી મોટું રક્ષણ પણ. કારણ કે આ રણમાં એક માણસ હતો જે રેતી વાંચી શકતો હતો. એ માણસ હતો રણછોડ પગી. રણછોડ પગી, રણનો પુત્ર. રણછોડ પગીનો જન્મ કચ્છના રણ વિસ્તારમાં એક સામાન્ય ચારણ પરિવારમાં થયો હતો. શાળાનો અભ્યાસ ઓછો, પરંતુ રણની ભાષા પર પૂર્ણ કાબૂ. તે કહેતો, રેતી મરી નથી, એ બધું યાદ રાખે છે. બાળપણથી જ તે ઊંટ, પગલાં, પવનની દિશા અને રેતીના ઊંચા નીચા ચિહ્નો ઓળખતો. થોડા વર્ષોમાં કચ્છના લોકો માટે રણછોડ પગી એક માણસ નહીં, જીવતો નકશો બની ગયો. 1965 પહેલાં, તોફાન પહેલાંની શાંતિ. 1960ના દાયકાની શરૂઆતમાં પાકિસ્તાન કચ્છના રણ પર દાવો કરતું હતું. સરહદ સ્પષ્ટ નહોતી, રણમાં બોર્ડ નથી, વાડ નથી, ફક્ત રેતી. પાકિસ્તાની પેટ્રોલિંગ પાર્ટીઓ રણમાંથી ઘૂસણખોરી કરતી અને અચાનક હુમલા કરતી. ભારતીય સેનાને એક મોટી સમસ્યા હતી કે દુશ્મન ક્યાંથી આવ્યો, કેટલા માણસ હતા, ક્યાં ગયા. અહીં ટેકનોલોજી નિષ્ફળ હતી અને ત્યારે સેનાએ સાંભળ્યું, એક પગી છે જે રણ વાંચી શકે છે. ભારતીય સેના અને રણછોડ પગી. ભારતીય સેના અધિકારીઓએ રણછોડ પગીને સંપર્ક કર્યો. તેને કોઈ પદ, કોઈ વસ્ત્ર અથવા કોઈ રેન્કની માંગ નહોતી. તે ફક્ત એટલું બોલ્યો, દેશ બોલાવે તો રણ પોતે રસ્તો બતાવે. રણછોડ પગી ભારતીય સેનાનો ગાઈડ અને ટ્રેકર બન્યો. રણછોડ પગીની અદ્ભુત કળા. રેતી પર પડેલા પગલાં જોઈને રણછોડ પગી કહી શકતો, આ પગલાં પાકિસ્તાની સૈનિકોના છે. 18 થી 20 માણસ, 2 ઊંટ અને 1 જીપ. લગભગ 6 કલાક પહેલાં ગયા. દિશા ઉત્તર પશ્ચિમ. એક વખત એક અધિકારીએ શંકા વ્યક્ત કરી. થોડા કલાકમાં હવાઈ રેકી થઈ. બધી માહિતી સાચી નીકળી. એ દિવસ પછી કોઈએ ક્યારેય રણછોડ પગી પર શંકા ન કરી. 1965નું યુદ્ધ, રણમાં અદૃશ્ય યુદ્ધ. 1965માં યુદ્ધ શરૂ થયું. પાકિસ્તાને વિચાર્યું કે કચ્છનું રણ ભારતનું નબળું બિંદુ છે. પાકિસ્તાની સેના રણ મારફતે અચાનક હુમલા કરવાની યોજના બનાવી, પરંતુ તેમને ખબર નહોતી કે રણ પોતે ભારત સાથે છે. રણછોડ પગી રાતભર રેતી તપાસતો. સવાર થતાં જ તે કહેતો, આજે હુમલો આવશે. અને હુમલો આવ્યો. ભારતીય સેના પહેલેથી તૈયાર હતી. હુમલા અટકાવનાર પગી. એક ઘટનામાં પાકિસ્તાની સેના રણમાં અંદર સુધી ઘૂસી આવી. રણછોડ પગીએ રેતી પરથી જાણી લીધું કે દુશ્મન થાકી ગયો છે, પાણી ઓછું છે, તેઓ ખોટી દિશામાં આગળ વધી રહ્યા છે. તે ભારતીય સેનાને એવી જગ્યાએ લઈ ગયો જ્યાંથી પાકિસ્તાની સેના આસાનીથી ઘેરાઈ ગઈ. આ કાર્યવાહીથી મોટો હુમલો નિષ્ફળ ગયો અને અનેક ભારતીય જવાનોના જીવ બચ્યા. રણછોડ પગીને સન્માન અને ઇનામ. યુદ્ધ બાદ ભારતીય સેનાએ રણછોડ પગીનું સન્માન કર્યું. તેને સરકારી માન્યતા મળી, ઇનામ અપાયું. પરંતુ રણછોડ પગીએ કહ્યું, હું કોઈ હીરો નથી, હું તો ફક્ત રણનો સેવક છું. તે ક્યારેય પ્રસિદ્ધિ પાછળ ન દોડ્યો. અંતિમ દિવસો અને લોકદેવતા. સમય જતાં રણછોડ પગીનું અવસાન થયું, પરંતુ કચ્છના લોકો માટે તે ક્યારેય મર્યો નહીં. આજે પણ સૈનિકો રણમાં જતા પહેલાં તેને યાદ કરે છે. વાહન ચાલકો દીવો પ્રગટાવે છે. લોકો કહે છે, પગી સાથે હોય તો રણ પણ મિત્ર બને. 1965ના યુદ્ધમાં ટેન્ક, બંદૂક અને વિમાનો હતા, પણ કચ્છના રણમાં ભારતને જીત આપી એક એવો માણસ જેના હાથમાં શસ્ત્ર ન હતું, ફક્ત રેતીની સમજ હતી. રણછોડ પગી, રણનો અજાણ્યો સિપાહી, ભારતનો શાંત નાયક. રણછોડ પગીના મતે એવું કંઈ જરૂરી નથી કે ભારતીય સેનામાં જોડાઈને જ તમે દેશની સેવા કરી શકો, પણ રણછોડ પગી જેવો મનમાં દેશ માટે પ્રેમ અને સાચી નિષ્ઠા હોય તો દરેક ભારતીય સૈનિક છે. મિત્રો, રણછોડ પગી વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, તમારી પાસે પણ આવા કોઈ યોદ્ધાની માહિતી હોય તો મને શેર કરવા વિનંતી. હું તેનો વિડીયો બનાવીશ. જય હિન્દ, જય ભારત.